નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 1, 2, 3 સંભાવના, અસતત યાદચ્છિક ચલ અને દ્વિપદી વિતરણની સંભાવના તેમજ પ્રામાણિક વિતરણથી સંભાવનાનો અભ્યાસ કરી ચૂક્યા. બરાબર કે નહીં? ચલો હવે આપણે આગળ પછીના પ્રકરણ નંબર 4 તરફ વધી રહ્યા છીએ અને આજે આપણે પ્રકરણ નંબર 4 લક્ષ લિમિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટેટિસ્ટિક્સ પાર્ટ 2 ચેપ્ટર નંબર 4 લક્ષ લિમિટ. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ નામથી. લક્ષ, અહીં લક્ષ એટલે તો પહેલો પ્રશ્ન એ જ થશે કે લક્ષ એટલે શું? બરાબર કે નહીં? નવું આવે છે, પહેલી વખત આવે છે તો આપણે જાણવાની કોશિશ કરશી એને કહેશી ભાઈ શું? કારણ પહેલી વખત આવ્યું છે, અજ્ઞાત છે, જાણતા નથી એ શું છે, તેને પૂછવું પડશે ભાઈ તું શું છો? બરાબર. તો આ લક્ષ તો અહીંયા અર્થના સ્વરૂપમાં જોવા જઈએ તો કંઈક અલગ જ લાગતું હશે, બરાબર કે નહીં? પરંતુ એને આપણે સીધા ગાણિતિક અર્થમાં જ લેવાના છીએ આજે. તો એક કામ કરીએ, પહેલા આપણે થોડો ઉપયોગ જાણીએ એ કઈ જગ્યાએ કેવી રીતે આવે છે. તો સામેથી જ એ ખુદ પોતે જ પોતાનો પરિચય આપી દેવું થાય. ચલો જાણી લઈએ કઈ રીતે. હવે ગાણિતિક પ્રક્રિયા છે, એમાંય પાછું બીજ ગણિત છે. અંક હતું તો આપણે ફટાફટ ગણતરી કરી લેતા હતા, સૂત્ર તૈયાર હતું. આ તો ભાઈ બીજ છે, તો ધોરણ 11 ને આધાર બનાવીશું. ધોરણ 11 એમાં આવતું વિધેય, ફંક્શન, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ફંક્શન કોઈ એક કાર્યપ્રણાલીથી કાર્યક્રમ થતો હોય છે, બરોબર કે નહીં? કાર્યક્રમ જે છે એ ખરેખર બન્યા પહેલા એક પૂર્વ નિયોજિત એટલે કે પહેલેથી જ આયોજન જે છે થયેલું છે, એની રૂપરેખા જે છે આપણને દેખાતી હોય છે અથવા તો આપણે રચેલી હોય છે આપણા માનસપટ ઉપર અથવા તો કોઈ પણ એને હાર્ડ કોપી ઉપર, બરોબર કે નહીં? કારણ શું છે? એને સફળ બનાવવા માટે. પરંતુ કોઈ નિયમિત હોય, રાબેતા મુજબ હોય તો એને આપણે સુનિશ્ચિત કરી દીધું હોય છે અને એ વિધેય એ ફંક્શનથી આપણે વાકેફ છે, એનો ઉપયોગ જાણી પણ ગયા છે 3:11 મુજબ, બરાબર કે નહીં? ફક્ત સાદું કાર્ય એક વિચારીએ કે ઘરેથી નીકળી અને શાળાએ જવું, સ્કૂલ પર પહોંચવું, તો આ પણ એક ફંક્શન છે. આ આપણે સહજ લાગે છે, સર એમાં શું કાર્ય હોય, એમાં શું કામ હોય, બરાબર કે નહીં? પણ એકદમ બારીકાઈથી ઝીણવટપૂર્વકના અભ્યાસથી જુઓ તો પહેલા તમારે શાળાએ આવવું છે તો શાળાએ પહોંચવા માટેની પૂર્વ તૈયારીઓ થતી હશે, જેમાં તમારું દૈનિક કાર્ય આવશે. દૈનિક કાર્યમાંથી, દિનચર્યામાંથી પસાર થશો, શાળાના સમયે શાળાની બધી જ પ્રકારની તૈયારી સાથે હાજર હશો અને હવે તમે એકદમ સરળ, એકદમ ચોક્કસ સમય નિરાહ જોઈ અને શું કરો છો એ સમયે નીકળો છો, પણ સીધા શાળાએ પહોંચી ગયા નહીં, બરોબર કે નહીં? કોઈ પણ પ્રકારના માધ્યમથી શાળાએ પહોંચીએ છીએ. ચલો ચાલીને જવાનું થતું હોય તો રોડ ઉપર આવવું, યોગ્ય રોડ પસંદ કરવો, તો આવું રોજ આપણા માઇન્ડમાં આવે છે? ના. કઈ દિશામાં જવાનું છે, કેટલું ચાલવાનું છે, કયો વળાંક પસંદ કરવાનો છે, આવું રોજ આપણે કરતા નથી. ફટાફટ શું કરીએ છીએ? બાઇક હોય, સાયકલ હોય, અધર વ્હીકલ હોય અથવા તો ચાલીને જતા હોય તો શું કરીએ છીએ? એ દિશામાં એમનેમ ચાલવા માંડીએ છીએ, એમનેમ જવા માંડીએ છીએ. કારણ એક ફંક્શન પહેલેથી તૈયાર છે અને એ મુજબ આપણે શું કરીએ છીએ? આપણા માઇન્ડના ઓર્ડર જે છે એ બોડી દ્વારા ફોલો કરાવીએ છીએ, બરાબર કે નહીં? ચલો તો આવું જ કંઈક અભ્યાસનો એક ભાગ રૂપે હજી આમાં પણ એક સ્ટેપ ઉપર લઈ જઈએ તો એવા ઘણા બધા કાર્યો હોય છે, એવા ઘણા બધા વિધેયો, ફંક્શન હોય છે, બરાબર છે, જેના સ્વરૂપ એના પરિણામ સુધી પહોંચતા નથી અથવા તો અનિયમિત પણ હોય છે. આ શું, કઈ રીતે? ચલો થોડું ઘણું આપણે કામ કરીએ. જેમ કે મારી પાસે એક ફંક્શન વિધેય x નું f of x અત્યારે મને મગજમાં આવે છે, એનો ઉપયોગ કરું, તમને પણ આપું છું. ચલો અહીં હું વિધેય આપું છું 2x + 3. ચલો અહીં એક સમીકરણ ટાઈપનું છે 2x + 3, જ્યાં x નું વિધેય છે. તો હવે x માટે કોઈ પણ કિંમતની આપણે ધારણા લઈએ, જ્યાં x 0, 1, 2 આવી કોઈ કિંમતો ધારણ કરે છે. તો માની લો કે હું અત્યારે x ની જગ્યાએ 0 લઉં, તો એનો મતલબ એ કે મારા વિધેયના x 0 છે તો x ના સ્થાને હું 0 મૂકીશ તો મારું પરિણામ તૈયાર છે. ભાઈ કેટલું આવ્યું? 3.
ચલો અહીંયા 200 ની સ્થિર કિંમત તૈયાર થઈ ગઈ અને આપણે મુખ્ય વસ્તુ એ કે નિયમિત કિંમત પ્રાપ્ય થઈ છે. બીજું એક લો તો ભાઈ તો વિચારીએ આપણે 2 ગુણ્યા 1 પ્લસ 3 એટલે ભાઈ મને 5 મળે છે. એ રીતે હું 2 નો ઉપયોગ કરું તો 4 3 7 મળશે. તો કહેવાનો મતલબ એવો છે કે x ના પ્રશ્ન માટે અથવા તો x ની કિંમત માટે આ વિધેયમાં પ્રાપ્ય થતા પરિણામ કે કિંમતો કોણ છે તો 3 5 અને 7. જો તો ધોરણ 11 માં આપણે આ વસ્તુ જોઈ હતી એ મુજબ જ આગળ વધી રહી છે, બરોબર કે નહીં? પણ ચલો હજુ આના સિવાય આની વિશેષ કોઈ ખાસિયત અથવા તો એવું કહીશું કે મર્યાદામાંથી આપણે બહાર આવવાનું થતું હોય તો કોઈ આપણો હાથ જલેવું કોઈ અથવા એની ચાવી અથવા તો એના માટે મદદરૂપ હોય એવું કોઈ છે. ચલો જાણીએ. એક કામ કરીએ, એક વિધેય બીજું લઈએ છીએ અલગ સ્વરૂપનું. જેમ કે અત્યારે મારી પાસે કોઈ એક વિધેય છે, વિધેય f of x બરાબર x ને વર્ગ માઈનસ 9 છેદમાં x માઈનસ 3. ચલો હવે આ વિધેયનો ઉપયોગ કરું અને આ બધી કિંમતો જે છે એમાં લઈ જાવ તો એક કામ કરીએ, રેન્ડમલી અનિશ્ચિતતાની કોઈ પણ કિંમતો લઈએ. તો હું 0 માટે પહેલા વિધેય તપાસ કરું તો f of 0 0 ને વર્ગ માઈનસ 9 0 માઈનસ 3. તમે જાણો છો ભાઈ માઈનસ 9 ના છેદમાં માઈનસ 3 તો 3 તેરી 9. મને પરિણામ મળી ગયું 3 જે નિયમિત છે, નિશ્ચિત છે એવું જણાય છે. બીજી કિંમતો લઉં. ચલો આ વખતે હું આમાં 3 ઉમેરું અને x માટે 3 લઉં તો ભાઈ f of 3 બરાબર x ને વર્ગ એટલે 3 ને વર્ગ માઈનસ 9 છેદમાં 3 માઈનસ 3. તો જો તો ભાઈ 3 ને વર્ગ 9 અને 9 માંથી 9 જશે તો 0 છે. અંશમાં 0 છેદમાં જો 3 માંથી 3 તો પણ 0 છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ તો ભાઈ અનિયમિત આવ્યું, ઇન્ટરનિયમ જેને કહેશું અનિયમિત, બરોબર છે? તો અનિયમિત વસ્તુ પ્રાપ્ય છે અને કે કિંમત, તો આની કિંમત જે છે એ મળતી કોઈ એવું શક્ય છે? ખાસ અત્યારે તમને એવું લાગતું હશે કે આની ગણતરીમાં આ 0 આવી ગયા, 0 આવી ગયા પરિણામ છે, બરોબર? પરંતુ વિચારો કે આ વિધેય માટે 3 ની કિંમત શું શક્ય નથી હોતી અથવા તો મળી શકે? આ તો અનિયમિત છે કે છે, પરંતુ આના સિવાય બીજો કોઈ રસ્તો છે? ચલો આને થોડીક સમય માટે સ્કીપ કરીએ છીએ અને આગળ વધીએ છીએ. આવા વ્યવહારુ બનાવો ઘટનાઓ લઈએ કે જેની અંદર કદાચ અનિયમિતતા રચાયેલી હોય, બનેલી હોય, રહેલી હોય. ખાસ રમત ગમત તો તમે માણો છો અને જોવો પણ છો, બરાબર કે નહીં? તો બની શકે કે ક્યારેક તમે મોટી સ્ક્રીન ઉપર અથવા નાની સ્ક્રીન ઉપર, બરોબર છે, ડિજિટલ લાઈફની અંદર આ બધી વસ્તુ અત્યારે તમારી સામે છે જ, ક્યારેક કોઈ રમત જોતા હોય અને બની શકે એ રમત દરમિયાન આપણો નેટ જે છે, નેટવર્કનો ડેટા, બરોબર છે, એ ડ્રોપ ડાઉન થાય, અધરવાઇઝ કે થોડોક ટાઈમ માટે ક્યાંક એ ક્ષતિ પામે. તો બની શકે કે એ સમય, એ નાનકડા સમય માટે આપણું જે સ્ક્રીન ઉપર રહેલું ચિત્ર એ શું થશે? એકદમ સ્કીપ થઈ જશે અને પેલું બફરિંગ ટાઈપનું સર્કલ જે છે ફરવા માંડે છે, બરાબર કે નહીં? હવે થોડોક જ ક્ષણની વાત છે, વધીને 1 કે 2 કે 3 સેકન્ડ, બરાબર છે, અને એ સમય દરમિયાન એ બફરિંગ જે છે થઈ અને ફરીથી પાછી પેલી સ્ક્રીન આવી જાય છે. પરંતુ વિચારો તો ભાઈ, ધારો કે આપણી પાસે ગેમ ચાલુ છે અત્યારે, બરાબર છે, ફૂટબોલની ગેમ જોવો છે સ્ક્રીન ઉપર. હવે અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે એમાં પ્લે થતી વસ્તુમાં રમત જે છે એ રમતની અંદર પ્લેયર શું કરે છે? તો કે પ્લેયર જે છે એ ફૂટબોલ જે છે એને કિક કરે, કિક થયેલો બોલ આગળ જાય છે, પણ હવે એ કિક થઈ અને બોલ આગળ જાય ત્યારે જ માની લો કે અત્યારે જો આ સ્કીપ થઈ ગયું અને બફરિંગ ચપેલું બોલ આવી ગયું તો હવે તમે આ દ્રશ્ય જોઈ પણ આગળ જઈ શકતા નથી. કારણ કે આ સેકન્ડમાં જો કેવું થઈ ગયું, સ્કીપ બફરિંગ ચાલુ છે, પણ હવે સીધું જ નવું દ્રશ્ય આવી જાય છે, બરાબર? અને એના પછીની પણ જોઈ શકો છો કે બોલ આગળ પાસ આઉટ થઈ ગયો છે, આગળની ગેમ તરફ વધી રહ્યો છે, બરાબર? પણ હવે પ્રશ્ન એ છે કે તમે જોયેલું પહેલું દ્રશ્ય અને પછીનું દ્રશ્ય, આ બંનેની વચ્ચે શું કાંઈ બન્યું કે નહીં? હા, ખરેખર બન્યું. શું? તો કે એકદમ નાનકડી ક્ષણની અંદર, એકદમ નાની ક્ષણની અંદર ત્યાં બોલ જે છે કઈ રીતે પાસ આઉટ થયો, શું બન્યું બોલની સાથે? આ વસ્તુ તો કંઈ થયું નથી આપણી સામે, પણ બન્યું નથી કે બન્યું છે
એ પ્રશ્ન. ચલો તમે આ ચિત્ર જોયું નથી, બોલ પાસ આઉટ થયો, વચ્ચે તમારું ચિત્ર અટકી ગયું અને ફરીથી જોયું તો બોલ તો એની દિશાથી આગળ વયો ગયો હતો, પણ તમે વચ્ચેનો ભાગ જોયો નથી, તો શું એ ભાગ વહીનો જ નહીં હોય? હા, વિચારો, વહીનો હશે કે નહીં? ચલો આ જ વાત છે. તો એ વસ્તુને કઈ રીતે આપણે તપાસવું? શું એની અંદર બોલ પાસ થાય છે? તો એ આપણે વિચારવું તો પડશે, કારણ એ પરિણામરૂપ વસ્તુ છે. કદાચ આ જ વસ્તુ ક્રિકેટ માટે વિચારો છો, બીજી કોઈ પણ ગેમ માટે વિચારો છો, પરિણામરૂપ જેમ કે ભાઈ દોડ છે તો લાસ્ટ મોમેન્ટ, કબડ્ડી છે તો ભાઈ ઉલ્લંઘન રેખામાં થતો એક જેને કે બરોબર છે કૌશલ્યનો ભાગ, આપણે એ રેખા જે છે ટચ કરી છે કે નહીં, લાઈન બરોબર વગેરે કેટલા બધા ભાગમાં તમે ત્યાં જુઓ છો કે ડિજિટલ કેમેરા જે છે એના દ્વારા એને વધુ ને વધુ નજીકથી સ્પર્શ કરવાની કોશિશ થઈ રહી છે, એટલે કે વધારે ને વધારે ઊંડાણપૂર્વક એમાં પરિણામ લાવવાની કોશિશ થઈ રહી છે. ક્રિકેટમાં જુઓ તો ભાઈ કોઈ રન આઉટ થયું છે કે નહીં, બોલ જે છે એ ક્રિકેટરમાં પહેલા બેટ્સમેનની બોડીને ક્યાંય ટચ થયો છે કે નહીં, વગેરે વગેરે, બરોબર કે નહીં? તો આ વસ્તુઓ જે છે એમાં તમને ક્યાંક ને ક્યાંક અનિયમિતતા જે છે એની જ કિંમતો પ્રાપ્ય થતી હશે એવું માલુમ પડશે. એ કઈ રીતે? એ તો તમે આ બેહૂબ જાણો છો કે ભાઈ તમારી ચાલુ ગેમ એનું ચિત્ર એની થોડીક પહેલાની ક્ષણો, પછી જ્યાં અટકી હતી એના પછીની થોડીક ક્ષણો, એ બંનેને શું કરો ભાઈ? ભેગી કરો, એવરેજ કરો. જો ભાઈ ફરીથી એકવાર ચિત્રમાં આવું થઈ શક્યું હોય, બન્યું હોય કે નહીં, પહેલા બોલ પાસ થયો છે તો સેકન્ડ જોઈ લો, ટાઈમ ચેક કરી લો, ટાઈમ પ્રમાણે બોલ ક્યાં હતો, પછી સ્કીપિંગ ટાઈમ જોઈ લો, ત્યારે બોલની આપણે પરિસ્થિતિ જાણી શક્યા નથી, પરંતુ પાછી ગેમ જે છે એના મોડમાં આવી ત્યારે ત્યાંનો ટાઈમ જુઓ, બોલની પોઝિશન જુઓ, તો પહેલી અને છેલ્લી બે ઘટનાઓ, આગળના બે કિંમતો માટે અને પાછળની બે કિંમતો માટેની ઘટનાઓ જે છે એનો આધાર લઈ અને વચ્ચેની મિસ થયેલી કિંમતો પ્રાપ્ય કરીએ તો મળી શકે. હા, ચલો ચોક્કસ ન હોય, બની શકે, પરંતુ આપણે એની ખૂબ જ નજીક હશું અને એ પરિણામ આપણને અહીં ઉપયોગી બનશે, બરોબર કે નહીં? ચલો વિદ્યાર્થી મિત્રો, તો આવી જ વસ્તુ અહીંયા પ્રાપ્ય હોય તો આ ત્રણ માટે આપણે કોઈ સરેરાશ કિંમત અથવા તો આશાદિત કહેશું, આશાદિત કિંમત પ્રાપ્ય કરી શકાય તેમ હોય તો આપણે આ વિધેય માટે 3 જે છે મૂલ્ય પ્રાપ્ય કરી શકીએ છીએ. કેવું? આશાદિત મૂલ્ય, અને આપણું જે છે વિધેય 3 મૂલ્ય એની પરિણામલક્ષી કિંમત જે છે પ્રાપ્ય થઈ પણ શકે. ચલો હવે આ વસ્તુ જે છે એ ગાણિતિક અર્થમાં લીધેલી હતી, એ તમે હમણાં થોડા સમય પહેલા સ્ક્રીન ઉપર પણ જોઈ ચૂક્યા છો, બરોબર કે નહીં? પણ આ કિંમત આશાદિત મેળવી કોણ આપશે? ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જેની શરૂઆત કરવા જઈ રહ્યા હતા એ જ પદ્ધતિ પોતે લક્ષ. વિદ્યાર્થી મિત્રો, લક્ષ જે છે એ અનિયમિત કિંમતો માટે આશાદિત કિંમતો આપણને મેળવી આપશે. ચલો તો હવે ખ્યાલ આવી ગયો, લક્ષ એ પોતામાં જે શું છે પદ્ધતિ છે, અને આ પદ્ધતિ દ્વારા આપણે આશાદિત કિંમતો તૈયાર કરી શકીએ છીએ. જ્યાં વિધેયની અંદર અનિયમિત કિંમતો હોય છે, એ અનિયમિત કિંમતોના પરિણામને ઉપયોગી બનાવવા માટે લક્ષ જે છે એ કોઈ આશાદિત કિંમત આપણને મેળવી આપશે. અને વિદ્યાર્થી મિત્રો, આવી કિંમતો પ્રાપ્ય કરવા માટે આપણે આ પ્રકરણની અંદર આવતા કોઈ પારિભાષિક શબ્દો, કોઈ ખાસ ઘટકો, સંકેતો, થોડા પદ, થોડી વ્યાખ્યાઓ, આનાથી પરિચિત થવું પડશે. તો ચલો પહેલા આપણે એનું અહીં એક રૂપરેખા જોતા જઈએ, અભ્યાસને સમજતા જઈએ, બરાબર? પરંતુ એથી પહેલા એક નાનકડું જેને કે ગાણિતિક પ્રેક્ટિકલ રચના જે છે એને પણ સમજતા જઈએ. હમણાં જે તમે ચિત્ર જોયું હતું એની અંદર કાંઈ કિંમતો પ્રાપ્ય કરવા માટે તમે તમારી સ્ક્રીન જે છે એને જ આધાર બનાવી શકો છો. એ જ રીતે કદાચ બીજા ઘટકો ગણિતના છે એના દ્વારા પણ આપણે શું કરી શકીએ, આને સમજી શકીએ. તો ચલો આજે આપણે એવું કંઈક કરીએ છીએ. આ આશાદિત કિંમત મેળવવાની વાતને સમજવા માટે, એ બાબતને સમજવા માટે એક વર્તુળ જે છે એનો આધાર લે છે. આપણી પાસે એક વર્તુળ જે છે એ બોર્ડ ઉપર દેખાય છે, એના આપણે માપ મેળવતા હોઈએ છીએ. ગાણિતિક પ્રક્રિયાઓ આગળ જોઈ ચૂક્યા છો પૂર્વના ધોરણોમાં. પરિમિતિ તૈયાર કરવી, ક્ષેત્રફળ મેળવવું, બરોબર કે નહીં? તો ચલો અહીંયા પણ એક વિચારીએ કે ભાઈ વર્તુળાકારનું કોઈ એક બિલ્ડિંગ હોય, પ્રદેશ હોય, ગ્રાઉન્ડ હોય ખાસ કરીને, બરોબર છે? ત્યાં આપણે માપન પ્રક્રિયાઓ જે છે એનો ઉપયોગ સદંતર થતો હોય છે, બરોબર? પરંતુ હવે ત્યાં બધી જગ્યાએ અને બધી રીતે જ
સાધનો ઉપલબ્ધ નથી પણ હોતા, અને કદાચ હોય તો પણ આપણે જાણીએ છીએ કે અમુક પ્રકારની ત્યાં મર્યાદાઓ રહેલી છે, બરાબર. તો અત્યારે આપણી પાસે આ વર્તુળ છે, એનું ક્ષેત્રફળ તૈયાર કરવું છે, પરંતુ અત્યારે માની લો કે મારી પાસે કોઈ સૂત્ર નથી, તેમ છતાં મારે શું કરવું છે, વર્તુળનું સૂત્ર વગર, ક્ષેત્રફળ શોધવાના સૂત્ર વગર તૈયાર કરવું છે. તો બની શકે કે આપણે આ વર્તુળના ક્ષેત્રફળ એટલે કે આ વિસ્તારને આવરી લે છે એવી કોઈ કિંમત જાણતા હોય અથવા મેળવી શકતા હોય, બરોબર કે નહીં, તો પણ આ વસ્તુ બની શકે. જેમ કે જો તમે ચોરસ ને ઓળખો છો, જાણો છો, બરોબર કે નહીં, પરિમિતિ હોય તો ચારે બાજુનો શું કરો છો, સરવાળો કરો, બરોબર. અને જો તમારે એનું ક્ષેત્રફળ જોતું હોય, જે પાર્શ્વભૂમિ છે આખી પૃષ્ઠ બાજુઓ છે, બરોબર, એનો આખો અંદરનો ભાગ ઘેરાવો છે, એ ફળ ક્ષેત્રફળ જોતું હોય ત્યારે તમે શું કરો છો, તો કે એની બાજુનો ગુણાકાર લ્યો છો. તો આ રીતે એક કરતા વધુ બાજુવાળા આકાર હોય તો એમાં પણ એવું થશે, બરોબર. તો માની લો કે આપણે એક કામ કરીએ, આ વર્તુળની કિનારીને અડતા હોય એવા બહુકોણીય આકારની રચના કરીએ તો, અને આપણે એનું ક્ષેત્રફળ મેળવવાની કોશિશ કરીએ તો બની શકે. ચાલો કે ભાઈ અહીંયા હું એકદમ કિનારીની નજીકથી પસાર થતો હોય, બરોબર છે, એવો બહુકોણીય જે છે એની એક રચના કરું. તો અહીંયા જોઈ શકો કે ભાઈ જે લાઈન મેં દોરેલી છે એ ખૂબ જ વર્તુળ જે છે એની પરિમિતિની નજીક જાય, વર્તુળની પરિઘ જે છે એની રચનામાં ખૂબ જ નજીક આવે છે. તો કદાચ બની શકે કે આપણે જે બહુકોણીય દોરી રહ્યા છીએ એનું ક્ષેત્રફળ એ ખૂબ જ વર્તુળના ક્ષેત્રફળ એટલે કે આ વર્તુળના ક્ષેત્રફળની નજીક, અને આપણું એ મૂલ્ય જે છે અત્યારે કામચલાઉ તરીકે અથવા તો કોઈ એવા ચોક્કસ ફંક્શન માટે વર્તુળના ક્ષેત્રફળનો ઉપયોગ લઈ શકીએ, અથવા આપણે આ બહુલકીય આકૃતિ જે છે બહુકોણીય આકૃતિ એમાં મદદરૂપ થઈ શકે. ચલો તો અત્યારે જો ખૂબ જ નજીકથી પસાર થતી રેખામાં એટલે કે વર્તુળના પરિઘની રેખામાં એક બહુકોણીય જે છે વર્તુળની અંદર દોરેલો છે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, ચલો તો અહીં 14 બાજુવાળો એક અત્યારે બહુકોણ દોરેલો છે. તો આ 14 બાજુવાળા બહુકોણ જે છે એનું ક્ષેત્રફળ લો તો એ અત્યારે આ બહાર રહેલા વર્તુળના ક્ષેત્રફળની ખૂબ જ નજીક આવશે. તો મને મળતું વર્તુળનું મૂલ્ય, ક્ષેત્રફળનું મૂલ્ય, બરાબર છે, એ કેવું હશે ભાઈ, તો કે આસાદી. તો આ જ રીતે આપણને લક્ષ એ કોઈ પણ વિધેયમાં આસાદી કિંમત મેળવી આપશે. ચલો આ જ વસ્તુ તમને ધ્યાનમાં આવે એ અર્થે અહીં રજૂ કરેલી હતી. હવે બની શકે કે ભાઈ તમે અલગ અલગ વર્તુળો બદલાવો, બરાબર છે, તો કઈ રીતે, તો વર્તુળની ત્રિજ્યા બદલાવશો તો વર્તુળ જે છે, બરાબર, એનું ક્ષેત્રફળ બદલાતું જશે. તો એ પ્રમાણે તમે આ જે બહુકોણ દોરેલો હતો એના ક્ષેત્રફળમાં પણ ફેરફાર ઈચ્છો તો એની અંદર રહેલા ભાગનું ક્ષેત્રફળ પણ દર્શાવે છે, અથવા તો એવડા જ વર્તુળના ક્ષેત્રફળની આસાદી કિંમતો મેળવી આપે છે. તો જો અહીં એક વિધેય છુપાયેલું છે, તમે એક જ સૂત્રથી શું કરી શકો છો, કેટલા બધા વર્તુળનું ક્ષેત્રફળ તૈયાર કરી શકો છો, બરાબર. સૂત્ર કેવું છે, એક જ છે, ફંક્શન એક જ છે, પણ ત્યાં બધા વર્તુળો જે દોરો છો એનું તમે શું કરી શકો છો, ક્ષેત્રફળ તૈયાર કરી શકો. ચલો હવે એક વાત કે પરિકરથી આપણે વર્તુળ રચીએ છીએ અને માની લો કે એ પરિકરની એક સીમા છે, વધુમાં વધુ કેટલા સુધીની ત્રિજ્યાનું પરિકર જે છે આપણે લઈ શકીએ છીએ, બરાબર, અને એનાથી વર્તુળ દોરી શકીએ છીએ. એથી વિશેષ મોટું વર્તુળ આપણી રીતે રચાતું નથી, તો એ મર્યાદા હતી. પણ હવે એનાથી થોડુંક જ મોટું વર્તુળ જોતું હોય અથવા એનાથી વધારે વિશાળ વર્તુળ જોતું હોય તો આપણે જાણીએ છીએ કે આ પ્રકાર જે છે આપણે એમાં મદદરૂપ થશે. તો આવી જ કોઈ પણ વ્યવહારિક ગણતરીઓમાં આપણે લક્ષ જે છે એવા આસાદી મૂલ્ય માટે ઉપયોગી થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે લક્ષ માટે આપણે વ્યાખ્યા અને ચોક્કસ પદને પરિણામરૂપી શબ્દો જે પારિભાષિક શબ્દ છે અને સંકેતો છે એ જાણીએ. વાસ્તવિક રેખા અને તેના અંતરાલ એનાથી પહેલા આપણે સમજૂતી કેળવતા જઈએ. અહીં ખાસ જરૂરી છે એ વસ્તુઓમાં, આમ તો તમે એને ઓળખો છો, વાસ્તવિક રેખાનો અભ્યાસ કરી ચૂક્યા છો ખરેખર, પરંતુ હવે થોડાક શાબ્દિક વાક્ય રચના જે છે એનો પ્રયોગ કરીને સમજતા જઈએ. અંતરાલને પણ ઓળખો છો, બરાબર. તો પહેલું લઈએ વાસ્તવિક રેખા, કોને કહેશું, તો વાસ્તવિક રેખા એટલે તો કે વાસ્તવિક સંખ્યા
જે રેખા પર આવેલી હોય. બરાબર છે, તેવી રેખા. આ સાદું ને સિમ્પલ, પરંતુ હવે થોડોક આધાર આપણે ટેક્સ્ટબુકનો પણ લેશું, કેમ કે આ જે છે એ આપણી સૈદ્ધાંતિક રચના પણ છે. તો એવું કહેશું, જે રેખા પરના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. ચલો હવે એને તમે ઓળખો છો, બરોબર છે. તો એમાં વિશેષ આગળ વધવાની આવશ્યકતા નથી. ફક્ત આપણે એને વાક્ય રચના દ્વારા પણ કહી શકીએ છીએ કે ભાઈ જેની અંદર આપણી પાસે વાસ્તવિક સંખ્યાનો ગણ છે, એ પૈકીની કિંમતો રેખા પર આવેલી હોય, એટલે કે એને બિંદુ કહેશું, બરાબર, જે સંખ્યા છે. તો આ બિંદુઓ રેખા પર આવેલા હોય તો એ વાસ્તવિક બિંદુઓ વાળી રેખાને વાસ્તવિક રેખા કહેશું, અને એવી સંખ્યા હોવાથી વાસ્તવિક સંખ્યા રેખા પણ કહે છે. બરાબર છે. અને પૂર્વમાં આપણે જોઈ પણ ચૂક્યા છે. હવે અંતરાલ લઈએ. અંતરાલ એટલે કે બે વાસ્તવિક સંખ્યા ઓના બિંદુઓ વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યા નો ગણ, જેને આપણે શું કહીશું, વાસ્તવિક સંખ્યાઓનો અંતરાલ અથવા તો અંતરાલ. વાસ્તવિક સંખ્યાઓના બે બિંદુઓ છે, એની વચ્ચે જે વાસ્તવિક સંખ્યા આવેલી છે એને આપણે કહેશું એનો અંતરાલ. ટૂંકમાં આપણે જે વિસ્તાર પૂર્વમાં શીખી ગયા હતા કે ખૂબ જ નાનો અવલોકન અને ખૂબ જ મોટો અવલોકન બંને વચ્ચેનો તફાવત એનો વિસ્તાર કહેવાય. એ રીતે જ અહીં આપણી પાસે જે વાસ્તવિક સંખ્યાઓના ગણમાંથી લેવામાં આવતા બિંદુઓ છે એના અંત્ય બિંદુઓ, એટલે કે શરૂઆતનું બિંદુ અને છેવટનું, એટલે કે એકદમ છેલ્લે આવેલી કિંમત વાળું બિંદુ, આ બંને બિંદુઓ વચ્ચે જે સંખ્યા આવેલી છે કેવી, વાસ્તવિક સંખ્યા, તો એ ગણને આપણે એને શું કહેશું, અંતરાલ. ધારો કે આપણા બે બિંદુઓ a અને b છે, તો હવે a અને b વચ્ચે આવતી વાસ્તવિક કિંમત નો ગણ એટલે એને અંતરાલ કહેશું. તો a less than b લઈએ, જ્યાં a b એને અંતરાલ તરીકે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આગળ હજુ બીજી જે છે એ સૈદ્ધાંતિક રચનાઓ પ્રશ્ન સ્વરૂપે સમજવાના છીએ. ત્યાં સુધી આવજો.